સોહા ગણ ગુરુ પરમ કી અર્પિત તન મન પ્રાણ. હવે મારું શું છે? તમે મારું નાનપણથી ધ્યાન ન રાખ્યું હોય તો અહીંયા સુધી પહોંચી કેમ હોય? માના હૃદયમાં મારું ધ્યાન ન રાખ્યું હોય, તમે માના ઉદરમાં ધ્યાન ન રાખ્યું હોય, ત્યાં મને નાભીથી શ્વાસ ન આપ્યો હોય તો મારો જન્મ કેમ થયો હોય? અને ત્યાં મને પોષણ ન આપ્યું હોય તો હું એક અંકુરમાંથી 3-4 કિલોનું મારું શરીર કેમ થયું હોય? એના અંગોનો વિકાસ કેમ થયો હોય? આ અંકુરી ગતિ તમે મને ન આપી હોત તો હું અહીંયા સુધી પહોંચી કેમ હોત? અચરત કે છે. એટલે અચરતમાં, અને આપણે બધા અંશો તો એની પત્ની જ છે, એટલે આપણે નારી ભાવે જ આ પ્રાર્થના કરીએ છીએ કે હું પહોંચી કેમ હોતી કે, અને જન્મ આપ્યો ને સાથે મને જે જોઈતું હતું એ દૂધ આપ્યું, અને ત્યાં સુધી દાંત ના આપ્યા કે જ્યાં સુધી હું મને ખાવા માટેની ખબર ન પડે ત્યાં સુધી તમે મને દાંત ના આપ્યા. એ 6-8 મહિને દાંત આપ્યા, એ પછી હાલવાનું પાછું આપ્યું, જોવાનું આપ્યું, પકડવાનું આપ્યું, એ બધું જ તમે શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, ભણતા શીખવાડ્યું. અહીંયા સુધી તમે જ હારવાર રહ્યો છો, બીજું કોઈ છે જ નહીં મારું આ જગતમાં. હું તોય તમે જ હારવાર રહો છો, જાગું તોય તમે સાથે છો. મારો જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી તમારા સિવાય મારું પાલન પોષણ કરનાર આમાંય કોઈ નથી દેખાતું મને. તો હું કોના ઉપર આધાર રાખું? કે માતા પિતાની અંદર અંકુર ઉત્પન્ન કરવાની ગતિ પણ માતા પિતાને ક્યાં છે? કે એ અંકુરે ઉત્પન્ન કરવાની રીત ને પદ્ધતિ તો તમે એમાં ગોઠવી, એની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓમાં એક કામના જગાડી, અને કામના જગાડીને મારી ઉત્પત્તિ પણ કરી, અને આ બધું પૂરું થતા મારો એન્ડ પણ તમે લાવશો. આ બધું તમારા હાથમાં છે. એટલે તમારી સિવાય છે કોણ આ જગતમાં?